ગાંધી બાપુને કોકે કીધું હતું, ગાંધી બાપુ કે આરું બહુ જ્ઞાતિવાદ વધી ગયો છે. ત્યારે આઝાદી મળીને પછી જે થોડુંક બધું આપણું જે ડોળાણું હવની રીતે હવ તલવારી લઈને નીકળ્યા હતા. ગાંધી બાપુ કે આની એકતા કરવી તો શું કરવું પડે? ત્યારે એક જણે કીધું હતું કે આને બધાને વાણમાં ભરાય, કપ્તાનને ઉતારી લેવાય. અને હકીકત એક અખતરો કર્યો હતો. વાણ ભર્યું ને પછી એમાં હોલ પાડ્યો, મળ્યું પાણી આવવા. જ્ઞાતિવાદ બધો ભૂલાઈ ગયો ને મળ્યા પાણી ઉલેસવા એકથી. ભૂલાઈ ગયું હું કોણ છું એમ. હે સાહેબ, કહેવાય ગયો કે આ બાળકોમાં બિલકુલ જ્ઞાતિવાદ નહીં હોય, આમાં વાદ ન હોય, કેવલ સંવાદ સાથે ભણવાવાળા બાળકો છે. એને તમે ભણાવી રહ્યો છો એટલે તમને ધન્યવાદ આપું છું મારા બાપ, કે તમે જે આ કાર્ય કરી રહ્યા છો. કારણ કે મારે સ્કૂલ છે, મને ખબર છે કેટલા લેવલનો છોકરો કેમ ભણતો હોય. અમુક માવતર જે આપણે હાઈફાઈ જે અમુક છે ને, અમુક માવતર મારા હમ ભણાવવા મોકલતા જ નથી સાહેબ. હાશવે છે ને, ભલે ફી દેવી એટલી દેવી પડે, અહીંયા રાખવા નહીં ગીરે. હા હા હા, અમુક છોકરા તો ગજબ છે. એક છોકરાને સાહેબ ખીજાણા, કેમ કાલ ભણવાનો તો આવ્યો? તો છોકરો હામો ખીજાણો, ન આવ્યો તો એમાં શું થઈ ગયું? સ્કૂલ તો ચાલુ જ હતી ને. તમને રજા પડી હોય તો કયો, તમારી હાજરી પુરાઈ ગઈ, બસ અમે ન આવીએ તો ફેર શું પડે? અરે કે નહીં આવવું જોવે, કાલ કેટલો અભ્યાસક્રમ વહી ગયો. તા છોકરો બોલ્યો કાલ કાલ જે આવ્યા છે હું તમે કલેક્ટર બનાવી દીધા. કે એવું કહે ને તો આગળનો પીડીએ રકારો ને પીંજણીમાં શું કર સાહેબ ઢીલા પડી ગયા. બોલો તમે એમ ન માનતા કે બાળકો એમ હોય. એક છોકરાને મારા સાહેબે પૂછ્યું એને કે બેટા તારું ગણિત બહુ સરસ છે. જો કે મારા સ્કૂલમાં લગભગ ગણિત સારું છે બધા, અને જેના ગણિત સારા હોય ને એ ગમે ત્યાં હાલે. કારણ કે એને ગણતરીનો તો ખબર છે, ક્યાં જવું ક્યાં ન જવું, કેટલું જવું કેટલી ઘડી રહેવું. મિલનભાઈ બહુ એક બે સારી વાત કરી પીવા વાળી. કારણ કે એ લક્ષ્મીનો હગો ભાઈ છે. તો અમુક પાસે લક્ષ્મી આવે ને તો અમુક પેકેજમાં મફત આવે. લક્ષ્મીજીને ઘણા હાળા છે, કારણ કે સાગરના સોરું છે, એનો બાપ દરિયો છે. જીતભાઈ હાસું કહું, મોટા માણસનો દીકરો કૌશિકભાઈ ગમે એવો હોય ને તો આપણે ભાઈ ભાઈ આવ્યા કહેવું પડે. નગર ભલે મામા તો ભાઈ અહીંયા એનો બાપ મોટો છે.